નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ યોજના માર્ગદર્શનમાં। આજે અમે ગુજરાતના તમામ ખેડૂતો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટી ખુશખબર લઈને આવ્યા છીએ। ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર વર્ષ 2026-27 માટે વિવિધ ખેતીવાડી સાધનો, ઓજારો, મશીનો અને સબસિડી માટે યોજનાઓ માટે ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવી રહી છે। ઘણા ખેડૂત મિત્રો દર વર્ષે અરજી કરે છે, પરંતુ યોગ્ય માહિતી ના હોવાના કારણે ઘણીવાર અરજી અધૂરી રહી જાય છે। ઓટીપી નથી આવતું, અરજી કન્ફર્મ થતી નથી અથવા પછી અરજી રિજેક્ટ થઈ જાય છે। તો મિત્રો, આપણે આજે આ વિડીયોમાં સંપૂર્ણ તમને માહિતી આપવા જઈ રહ્યા છીએ કે આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી સહાય યોજનાઓ માટે ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે, જેમાં વર્ષ 2026-27 માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ માટે ઓનલાઈન અરજી શરૂ થઈ છે। જેમાં અરજીની મહત્વપૂર્ણ તારીખ જોઈએ, સમયગાળો, તો 27/3/2026 થી લઈને 26/4/2026 સુધી તમે મિત્રો અરજી કરી શકો છો। સહાય માટે ઉપલબ્ધ મુખ્ય ઘટકો, જે 42 ઘટકોમાંથી કેટલાક ઘટકોમાં સહાય મળશે તેની માહિતી છે, જે તમે મિત્રો અહીં સ્ક્રીન પર જોઈ શકો છો। કમ્બાઇન હાર્વેસ્ટર, કલ્ટિવેટર, રોટાવેટર, લેજર લેન્ડ રોલર, સબસોઇલર, પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ડર ડિગર, હેરો તમામ પ્રકારના, પ્લાવ તમામ પ્રકારના, પાવર ટીલર, તારની વાડ, સોલાર પાવર યુનિટ, પાક ગ્રાહક વળતર, સોલાર પાવર યુનિટ, પાક સંગ્રહણ, માલવહન, પંપ સેટ, પાક સંરક્ષણ સાધનો, સ્માર્ટફોન ખરીદી પર સહાય મળશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો આધાર ઓથેન્ટિક ફરજિયાત છે આ વખતે અરજીમાં। તો ખેડૂતો માટે આધાર ચકાસણી નીચે મુજબ કરી શકાશે, જેમાં આધાર કાર્ડ સાથે લિંક, મોબાઈલ નંબર દ્વારા ઓટીપી વેરિફિકેશન અથવા બાયોમેટ્રિક કરીને ઓથેન્ટિકેશન કરવાનું રહેશે। અને કોણ અરજી કરી શકે છે? તો આઈ ખેડૂત પોર્ટલ પર પહેલેથી નોંધાયેલ ખેડૂતો અથવા નોંધણી બાકી હોય તેવા નવા ખેડૂતો પણ અરજી કરી શકે છે। અરજી કરવાની પ્રક્રિયા જોઈએ તો આઈ ખેડૂત પોર્ટલ પર લોગિન કરવાનું રહેશે, ત્યારબાદ આધાર ઓથેન્ટિકેશન પૂરું કરવાનું રહેશે, ત્યારબાદ જરૂરી વિગતો ભરવાની અને પસંદ કરેલ ઘટક માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ખેડૂત મિત્રો માટે મહત્વપૂર્ણ સૂચના છે કે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માંગતા તમામ ખેડૂતોએ આધાર સાથે લિંક, મોબાઈલ નંબર પર મળેલ ઓટીપી દાખલ કરવાનો રહેશે। જેમાં મિત્રો અત્યારે ખાસ સરકાર દ્વારા પ્રેસ નોંધ બહાર પાડવામાં આવી છે, જે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ તારીખ 27/3/2026 થી તારીખ 26/4/2026 સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં બાબતે। તો મિત્રો, તમે અહીં જોઈ શકો છો આ સ્ક્રીન ઉપર કે વર્ષ 2026-27 માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ હેઠળ વિવિધ ખેત ઓજારો, સાધનો, કમ્બાઇન હાર્વેસ્ટર, કલ્ટિવેટર, રોટાવેટર, લેજર લેન્ડ લેવલર, સબસોઇલર, પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ડ ડિગર, હેરો તમામ પ્રકારના, પ્લાવ તમામ પ્રકારના, પાવર ટીલર, તારની વાડ, સોલાર પાવર યુનિટ, પાક સંગ્રહ સ્ટ્રક્ચર, ગોડાઉન, માલવાહક વાહન, પંપ સેટ, પાક સંરક્ષણ અને સાધનો અને સ્માર્ટફોન ખરીદી પર સહાય વગેરે જેવા 42 ઘટકો માટે આઈ ખેડૂત પોર્ટલ 27/3/2026 થી તારીખ 26/4/2026 સુધી ખેડૂતો માટે ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે। ચાલુ વર્ષે આઈ ખેડૂત પોર્ટલ પર નોંધણી થયેલ ખેડૂતો અને નોંધણી બાકી હોય તેવા તમામ ખેડૂતોએ ઓનલાઈન પોર્ટલ પર આધાર ઓથેન્ટિકેશન માટે આધાર કાર્ડ સાથે લિંક, મોબાઈલ નંબર મારફતે ઓટીપી દ્વારા અથવા બાયોમેટ્રિક દ્વારા કરી શકાશે। વર્ષ 2026-27 માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓને લાભ લેવા આધાર ઓથેન્ટિકેશન કર્યા બાદ ઘટક માટેની જરૂરી વિગતો ભરી અરજી કરવાની રહેશે। આથી ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂતો મિત્રોએ આધાર કાર્ડ સાથે લિંક, મોબાઈલ નંબર પર મળેલ ઓટીપી દ્વારા અથવા બાયોમેટ્રિક દ્વારા નોંધણી અરજી કરવા તમામ ખેડૂતોને અનુરોધ કરવામાં આવે છે। તો મિત્રો, આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ તો આજના આ વિડીયોમાં આપણે એકદમ શરૂઆતમાંથી અંત સુધી સમજીશું કે અરજી ક્યારે શરૂ થશે, કયા સાધનોમાં સહાય મળશે, કયા દસ્તાવેજો ફરજિયાત છે, મોબાઈલથી ફોર્મ કેવી રીતે ભરવું, અરજી કર્યા પછી સ્ટેટસ કેવી રીતે ચેક કરવું, અરજી રિજેક્ટ ન થાય તે માટે શું ધ્યાન રાખવું। આથી વિડીયો આખો જુઓ, કારણ કે વચ્ચે ઘણી અગત્યની માહિતી તમને મળશે। તો સ્ટેપ 1માં જોઈએ તો અરજીની તારીખ સૌપ્રથમ જાણશું। તો ખેડૂત મિત્રો, સૌથી અગત્યની બાબત તારીખ છે। સરકાર મુજબ અરજી શરૂ થવાની તારીખ 27 માર્ચ 2026 છે અને અરજી કરવાની છેલ્લી તારીખ જોઈએ તો 26 એપ્રિલ 2026 છે। એટલે તમારી પાસે લગભગ 1 મહિનાનો સમય છે। પણ અહીં ખાસ સલાહ એ છે કે છેલ્લી તારીખની રાહ ન જોવી, કારણ કે છેલ્લા દિવસોમાં વેબસાઇટ ધીમી ચાલે છે, ઓટીપી મોડું આવે છે અથવા તો સર્વરની સમસ્યા થાય છે। એટલે શક્ય હોય તો શરૂઆતના દિવસોમાં અરજી કરી દેવી વધુ સારું રહેશે। મિત્રો, કયા સાધનોમાં સહાય મળશે? તો આ વખતે સરકાર દ્વારા લગભગ 42 જેટલા વિવિધ ઘટકોમાં સહાય આપવામાં આવે છે। મુખ્ય સાધનો નીચે મુજબ છે, જેમાં કલ્ટિવેટર, રોટાવેટર, ડિસ્ક, હેરો, એમબી પ્લાવ, સીડ ડ્રીલ અને રીડ રિગરમાં સહાય મળશે। ત્યારબાદ ટ્રેક્ટર સાથે ચાલતા આ સાધનો ખેડૂતોમાં ખૂબ ઉપયોગી છે। ઘણા ખેડૂતો રોટાવેટર માટે અરજી કરે છે, કારણ કે તે જમીન તૈયાર માટે ખૂબ ઉપયોગી બને છે। તે સિવાય મોટા સાધનોમાં પાવર ટીલર, રેપેર, કોમ્બાઇન હાર્વેસ્ટર અને ટ્રેક્ટર, ખાસ સાધનોમાં લેજર લેન્ડ લેવલર,
ગ્રાઉન્ડ નટ ડિગર, પોટેટો પ્લાન્ટર વગેરેમાં અથવા તો સિંચાઈ માટે પંપ સેટ, ડ્રીપ અથવા સ્પ્રિંકલરમાં સહાય મળશે. ત્યારબાદ વાત કરીએ તો સ્માર્ટફોનમાં તારની વાડ સહાય અને પાક સંગ્રહ ગોડાઉન માટે પણ સહાય મળશે મિત્રો. કેટલી ટકા સબસિડી મળે તો સહાય દર સાધન પ્રમાણે અલગ અલગ હોય છે, જેમાં સામાન્ય રીતે 25%, 40% અથવા તો 50%, જેમ ખાસ કેટેગરીમાં વધુ સહાય મળે છે, જેમાં નાના ખેડૂત, SC ST વર્ગના ખેડૂત અથવા મહિલા ખેડૂતને મળવાપાત્ર રહેશે. વધુ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો, એટલે કે ફોર્મ ભરતા પહેલા નીચેના દસ્તાવેજો તૈયાર રાખવા જોઈએ, જેમાં આધાર કાર્ડ, 7/12/8 બેંક પાસબુક, આધાર સાથે લિંક મોબાઈલ નંબર અને ફોટોની જરૂર પડશે મિત્રો, જે તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો. જો SC ST કેટેગરી હોય તો જાતિનું પ્રમાણપત્ર જોડવું રહેશે. જો સહકારી મંડળીના સભ્યો હોય તો તેની માહિતી પણ તૈયાર રાખવી, જેમાં ખાસ નોંધમાં જોઈએ તો મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો ખૂબ જરૂરી છે, કારણ કે OTP આવશે તેના પર. ત્યારબાદ મોબાઈલથી ફોર્મ કેવી રીતે ભરવું તેની આપણે વાત કરીશું. તો હવે સૌથી અગત્યનો ભાગ છે. સૌપ્રથમ ગૂગલ ખોલવાનું રહેશે, ત્યાં લખો આઈ ખેડૂત 2.0, પછી સત્તાવાર વેબસાઇટ ખોલવાની રહેશે મિત્રો, જે આઈ ખેડૂત પોર્ટલની આવે તે. ત્યારબાદ યોજનાઓ વિકલ્પ પસંદ કરો, ખેતીવાડી યોજના પસંદ કરો અને તમારી સામે વિવિધ ઘટકોની યાદી આવશે. જે સાધન માટે અરજી કરવી હોય તેની સામે અરજી કરો પર ક્લિક કરો. ત્યારબાદ જો અગાઉ નોંધણી કરેલ હોય તો હા, નહીતર ના તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આધાર વેરિફિકેશન, એટલે કે તમારો આધાર નંબર નાખો, પછી OTP આવશે, OTP નાખીને વેરિફિકેશન કરવું. અને અહીં ઘણીવાર ખેડૂત મિત્રો અટકી જાય છે, કારણ કે મોબાઈલ આધાર સાથે લિંક નથી હોતો. ત્યારબાદ જમીનની માહિતી, એટલે કે હવે જમીનની વિગત ભરવી, જેમાં ખાતા નંબર, સર્વે નંબર, ગામ નમૂનાનું નામ ચોક્કસ રીતે ભરવાનું રહેશે. ત્યારબાદ બેંકની માહિતી ભરવાની હોય છે, જેમાં બેંકની વિગતો ચોક્કસ ભરવી, જેમાં ખાતા નંબર અને IFSC કોડ સાચો નાખવાનો છે. જો ખોટી બેંક માહિતી હોય તો સહાય અટકી શકે છે. ત્યારબાદ દસ્તાવેજ અપલોડ કરો, એટલે કે દસ્તાવેજો સ્પષ્ટ હોવા જોઈએ, બ્લર ફોટો ન હોવા જોઈએ. અને સૌથી મહત્વપૂર્ણ કે સેવ કરો પછી કન્ફર્મ કરવાનું રહેશે, અને કન્ફર્મ વગર અરજી પૂર્ણ ગણાતી નથી. ઘણા ખેડૂતો અહીં ભૂલ કરે છે. ત્યારબાદ અરજી કર્યા પછી શું કરું તો અરજી થયા પછી તમને મળશે એપ્લિકેશન નંબર, તે નંબર તમારે લખીને અથવા તો સાચવીને રાખવાનો રહેશે. ત્યારબાદ PDF સાચવી રાખવી અથવા તો પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. ત્યારબાદ જોઈએ કે મિત્રો ફોર્મ ભરી લીધા બાદ તમારું અરજી ક્યાં પહોંચેલ છે, તો તેનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું. તો ફરીથી આઈ ખેડૂત પોર્ટલ ખોલો, ત્યાં એપ્લિકેશન સ્ટેટસ પસંદ કરો, પછી એપ્લિકેશન નંબર નાખો અથવા આધાર નંબર નાખો, અને ત્યારબાદ સ્ટેટસનો અર્થ જો પેન્ડિંગ હશે તો અરજી ચકાસણીમાં છે, એપ્રુવ થઈ ગઈ હશે તમારી અરજી તો અરજી મંજૂર થઈ ગઈ છે તેવું લખેલું આવશે, અને રિજેક્ટ થઈ હશે તો અરજીમાં ભૂલ છે તેવું લખેલું આવશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો અરજી રિજેક્ટ કેમ થાય, તો સામાન્ય ભૂલો હોય છે કે આધાર મિસમેચ, બેંકની માહિતી ખોટી હોય, જમીન માહિતી ખોટી હોય અથવા OTP અધૂરી હોય, કન્ફર્મ નથી થઈ એપ્લિકેશન, તો તમારી અરજી રદ થવા પાત્ર છે. સહાય ખાતામાં ક્યારે આવશે, તો સહાય તમારે એપ્રુવ થયા પછી વેરિફિકેશન થાય છે, ત્યારબાદ બિલ મંગાવવામાં આવે છે ખેતીવાડી શાખામાં, ત્યારબાદ ફાઇનલ એપ્રુવ થાય છે, ત્યારબાદ DBT દ્વારા સીધી બેંકમાં સહાય જમા કરવામાં આવશે. તો ખેડૂત મિત્રો અરજી કરતા પહેલા દરેક માહિતી 2 વાર ચેક કરી લેવી, ઉતાવળમાં ભૂલ ન કરવી, અને ખોટી માહિતી અરજી અટકી શકે છે. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરો, અને અમારી ચેનલ યોજના માર્ગદર્શનને સબસ્ક્રાઇબ કરો.